જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને બધા મજામાં છો? જો સાંજના વાગી ગયા છે 6, પણ તડકો કેવો છે. હવે જો બધા વાર લીધા છે, કપડાની ઘડી કરી લઉં. પછી છે ને આજ બટેકાની ચિપ્સ બનાવવાની છે, તો બટેકાની ચિપ્સ બટેકા છોડી લઉં, ચિપ્સ પાડી લઉં મશીનથી. હાલો આજ બટેકાની ચિપ્સ નાસ્તો કરવા. વાગી ગયા છે 6 સાંજના. તડકો કેટલો છે જો, બહુ જ તડકો છે. કપડાની ઘડી કરવાની બાકી છે, કપડાની ઘડી યાદ કરવાની બાકી છે. 6 વાગ્યે સુઈ ગઈ હતી તો ઉઠ્યા હમણાં. તો પિલોરામાં કપડાં પડ્યા છે, કપડાની ઘડી કરી લઉં. તો રાત્રે હંજવારી કાઢી લીધી અને કપડાની ઘડી કરી લઉં. તો પિલોરામાં પડ્યા છે. અને પછી એને ચા તો પીવો નથી, ઠંડુ પીવાનું છે. સીધમાંથી સ્પ્રાય કાઢું છું, રાજેશ તો દઈ દઉં સ્પ્રાય. સ્પ્રાય પી લઈ. હાલો સ્પ્રાય પીવા, ઠંડી ઠંડી. હાલો સ્પ્રાય પીવા. ગ્લાસ લેતી આવું, બે ભેગું પડશે એટલે પેલા હિંડોરા માથે રાખી દઉં, પછી ગ્લાસ લેતી આવું. અને હાલો હવે રાજેશને આપી દઉં સ્પ્રાય. મારે ઉપવાસ છે એટલે મારે પીવાની નથી. હવે ગ્લાસે ગોતવા બહુ વહમાં થઈ પડશે, ક્યાં રાખી દીધો છે. હાલો હવે હા લઈ લઉં. ચાલો લઈ લીધો. હાલો હવે રાજેશને સ્પ્રાય આપી દઉં. થઈ ગઈ. મારાથી તો પડતી જ નથી, એટલો વજન એ નથી દેવાનું. ચાર રીતે ચીઝ પાડી લેવાની. 5 મિનિટમાં છે ને હું થોડીક વાર બાફીશ. બાફી પછી તરીશ એટલે સરસ થાય. મેંદાનો લોટ રખાય આમાં એટલે સરસ કરકરી થાય. પણ મારે મેંદાનો લોટ નથી ને એટલે મેંદાનો લોટ નહીં નાખું. થોડીક વાર પાણીમાં છે ને ઉકળતા પાણીમાં બાફી લઈશ. પછી છે ને સ્પ્રે આ બનાવી લઈ. પછી નાસ્તો કરી લે રાજેશ. જો આમ તો થઈ ગયો, હવે આમ ઓમ નહીં થાય. જો આ તો આમ નહીં થાય, ઓમ થાય. અને આ તો થઈ ગયું લે. એક તો મારાથી થઈ ગયું, એક મારાથી ન થયું. એક રાજેશે કહ્યું, એક મેં કહ્યું. હાલો જો બટેકાની 4 બટેકાની કરવાની છે. બટેકા છોલી લીધા છે એટલે પછી ધોઈશ હજી, પછી બાફીશ. પછી આવી જાજો નાસ્તો કરવા. હાલો બની જાય પછી તમને બતાવીએ. ઓલું બટેકું છે ને બહુ કડક હતું, પેલું બટેકું હતું નહીં. અમુક બટેકા ઓલા આવે, અમુક કડક આવે. આ બે ના કરી લીધા. એક મારાથી નથી, એકમાં હારી ગઈ, 3માં જીતી ગઈ. ચિપ્સ છે ને સાફ પાણીમાં ધોઈને જારામાં રાખી છે અને પાણી મૂકી દીધું, મીઠું નાખ્યું છે. પાણી ઉકળે ને એટલે એમાં નાખી દઉં, થોડીક વાર રહેવા દઈશ, પછી કાઢી લઈશ. તો જો અહીં ગોટલી સુકાય એવી છે. ગોટલીને મુખવાસ બનાવો. તમે કોઈ ગોટલીને મુખવાસ બનાવતા હોય ને તો કોમેન્ટ કરજો. જો એટલી અહીંયા છે ને એટલી અહીંયા સુકાય એવી છે બારે. જો સામે અહીંયા સુકાય છે ને અહીંયા સુકાય છે. એ બધી કોટલીઓ સુકાય છે ને એનું પછી મુખવાસ બનાવીશ ને તો એ તમને બતાવીશ એવી રીતના બનાવીશ. હાલો હવે છે ને ચિપ્સ બનાવી લઉં. અને જો ચિપ્સ મૂકી, પાણી થઈ ગયું છે. હવે ચિપ્સ એમાં નાખી દઉં. હાલો ચિપ્સ ખાવા. ચિપ્સ ને સોસ. રાજેશ કે મારે ચિપ્સ ખાવીશ તો ચિપ્સ બનાવું. મારે તો ઉપવાસ છે આજે એટલે એને ખાવી છે એટલે એને બનાવી દઉં. એવું થોડું હોય કે મારે ઉપવાસ હોય તો એને આટલું નહીં બનાવવાની, એને ખાવું હોય બનાવી દેવાનું. હાલો હવે થોડીક વાર આમાં રહેવા દઉં, પછી ચારામાં પાછી કાઢી લઈશ. હાલો ગરમા ગરમ ચિપ્સ. મેંદો હોય ને તો મેંદાની સરસ થાય, પણ આમાં મેંદો નથી, નકર સરસની કરકરી થાય. ચમચો નથી તો જો હાથેથી ગરમ, પછી બહુ પાણી નથી થયું ને એટલે હાથેથી થાય છે, નકર હાથ ન નખાય. અને જો ચિપ્સ છે ને તરવા મૂકી દીધી છે. એક ઘાણું છે ને તરાઈ ગયું છે. સોસ રાખ્યો છે, સોસ ને ચિપ્સ. રાજેશ માટે કેરી છે, મારા માટે કેરી છે. મારે ફરાળમાં કેરી, રાજેશને નાસ્તો, રાઈસ ને ચિપ્સ ને. હાલો બધા આવી જાજો નાસ્તો કરવા, ફરાળ કરવા. ગરમા ગરમ ગરમીની. જય માતાજી. આ જો ફરાળ કરવા દઈ ગયું છે. ફરાળમાં તો કેરી છે. હું છે ને કાંઈ સૂકી ભાજીને હું નથી ખાતી. ફરાળમાં લઈને ફરાળ જ કરું છું. તો એને આ કેરી એક કાચી મીઠાઈ ઉતારી લીધી, પણ શું એ ખાટી જાય છે, એક મીઠી જાય છે. અને આ ચિપ્સ છે, સોસ છે, સ્પ્રાય છે, એ રાજેશની છે.
અને ફરાળનું મારે કેવી છે. હાલો ફરાળ કરવા અને ચિપ્સ ખાવા. જય માતાજી. જમવા બેસી જાય છે. જમવામાં છે દાળ ભાત બનાવ્યા છે, અથાણું છે, રોટલી છે, ઠંડી ઠંડી છાશ છે અને શીરો બનાવ્યો છે. હાલો ગરમા ગરમ શીરો ખાવા. તો શીરો છે ને ગરમા ગરમ હમણાં જ બનાવ્યો. આજે સાઈવા ને તઈ ગરમ જ છે. શીરો બનાવ્યો છે ને દાળ ભાત બનાવ્યા છે. હવે શું બનાવવાનું એટલે કદાચ આ બનાવીને શાક નથી બનાવ્યું. અથાણું છે ને એટલે હાલે અમારે શાક ન હોય તો અથાણું દાળ ભાત રોટલી શીરો જમી લે. એવું નહીં કે દાળ ભાત હોય તો શાક જોઈએ જ. જો હવે વસ્તુ બનાવ્યું છે. હાલો હવે જમી લઈ. હાલો જમવા.